મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ ની અંદર પૂર્ણકાળ છે એમની પેસિવ વોઇસ કેવી રીતે થાય અને એમની અંદર બે કર્મવાળા વાક્યો અને WH ક્વેશ્ચન એમની પેસિવ વોઇસ વિશે ચર્ચા કરેલા હતા. તો આજે આપણે આ વિડીયોની અંદર મોડેલ ઓક્સિલરી MA અથવા તો જેને આપણે સહાયકારક ક્રિયાપદ પણ કહીએ છીએ, સહાયકારક ક્રિયાપદ એમની પેસિવ વોઇસ કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણી પાસે મોડેલ ઓક્સિલરીઓ છે. તો જો કેન છે, કુડ છે, મેય છે, માઇટ છે, સેલ છે, શુડ છે, ત્યાર પછી વિલ છે, વુડ છે અને મસ્ટ છે. આ બધી જ મોડેલ ઓક્સિલરી અથવા તો સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. હવે જ્યારે એક્ટિવ વોઇસ ની અંદર હોય છે ત્યારે આ કોઈ પણ મોડેલ ઓક્સિલરી હોય એની સાથે હંમેશા માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. પરંતુ જ્યારે પેસિવ વોઇસ ની અંદર વપરાય છે ત્યારે એની સાથે ભૂત કૃદંતનું રૂપ વપરાય છે. જો અહીંયા એક વિલ અને સેલ, આ જો સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે, સાદા ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ છે, સાદા ભવિષ્યકાળનું ટુ હેવ ની અંદર પણ વપરાય છે, સાદા ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ પણ છે અને આપણે જેને મોડેલ ઓક્સિલરી કહીએ એ પણ છે. તો સાદા ભવિષ્યકાળની પેસિવ વોઇસ કેવી રીતે થતી હતી? તો એની અંદર શું આવતું? સેલ, વિલ, બી અને ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા પણ એવી જ રીતે આ કોઈ પણ મોડેલ ઓક્સિલરી હોય તો જે તે મોડેલ ઓક્સિલરી પ્લસ બી અને પ્લસ ભૂત કૃદંતનું રૂપ વપરાશે. તો આપણે એની વાક્ય રચના એકવાર જોઈ લઈએ. તો એક વખત જોશો ને તમે એટલે તરત જ તમે સમજી જશો. તો સૌથી પહેલા પેસિવ વોઇસ કરવી હોય ને, જો એક્ટિવ વોઇસ આપેલી હોય ને તો એક્ટિવ વોઇસ ની અંદર શું આપેલું હોય? એક્ટિવ વોઇસ ની અંદર કર્તા હોય પ્લસ મોડેલ ઓક્સિલરી હોય પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય પ્લસ કર્મ આપેલું હોય અને પ્લસ અન્ય શબ્દ હોય છે. હવે આપણે એની પેસિવ વોઇસ જ્યારે બનાવવી હોય ત્યારે કર્તા અને આ કર્મ બંનેની અદલા બદલી થાય છે. એટલે કર્મ ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતની અંદર આવી જશે. કર્મ પ્લસ મોડેલ ઓક્સિલરી. પેસિવ વોઇસ બનાવવું છે એટલે બી અને પેસિવ વોઇસ ની અંદર શું હશે? પ્લસ ભૂત કૃદંતનું રૂપ પ્લસ કર્તા છેલ્લે જાય એટલે એની પહેલા મૂકી દેવું પડે બાય પ્લસ કર્તા અને પ્લસ અન્ય શબ્દ હોય તો મોડેલ ઓક્સિલરીની પેસિવ વોઇસમાં શું આવશે? જો એક્ટિવ વોઇસ હોય ત્યારે મોડેલ ઓક્સિલરી પ્લસ મૂળ રૂપ અને પેસિવ વોઇસ હોય ત્યારે મોડેલ ઓક્સિલરી બી અને ભૂત કૃદંતનું રૂપ. બીજો ફેરફાર શું થાય? કર્તા છે કર્મની જગ્યાએ કર્મ કર્તાની જગ્યાએ જાય છે અને કર્તા જ્યારે છેલ્લે જાય છે ત્યારે એની પહેલા બાય વપરાય છે. આ તો આપણે ઘણા ટાઈમથી શીખતા આવ્યા છીએ. આ એ જ છે. બસ તમારે આટલો જ ખ્યાલ રાખવાનો છે. તો ચાલો હવે આ વાક્ય રચના જો તમને બરોબર મગજમાં સમજાઈ ગઈ હોય તો આપણે કેટલાક વાક્યો છે એની પ્રેક્ટિસ કરીએ, જેનું પેસિવ વોઇસ કેવી રીતે બનાવવું એ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. I will pay this bill tomorrow. I will pay this bill tomorrow. હું આવતીકાલે આ બિલ ચૂકવીશ. હવે અહીંયા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે
એટલે સાદો ભવિષ્યકાળ સમજીએ તો પણ ભલે અને એને મોડેલ ઓક્ઝિલરી સમજીએ તો પણ ભલે. તો શું કરશું? આઈ છે એ છેલ્લે જશે અને ધીસ બિલ છે વાક્યની શરૂઆતની અંદર આવશે. તો પેલા શું બનશે? ધીસ બિલ સાથે સેલ અથવા તો વિલ લેવાનું છે, પણ વાક્ય હકાર છે એટલે આપણે ખાલી વિલ જ લેશું. ધીસ બિલ વિલ પ્લસ પેસિવ વોઇસ બનાવી છે એટલે બી અને પેય નું ભૂતકૃદંત નું રૂપ થશે પેઇડ. ધીસ બિલ વિલ બી પેઇડ બાય. આ કર્તા છેલ્લે જશે એટલે કર્તાની કર્મ વિભક્તિ થઈ જશે, આઈની કર્મ વિભક્તિ મી અને અન્ય શબ્દ ટુમોરો જે જગ્યાએ છે એ જગ્યાએ મૂકી દેવાનો છે. બીજું વાક્ય જોઈએ, યુ શુડ ઓબે યોર ટીચર. બીજું વાક્ય છે યુ શુડ ઓબે યોર ટીચર. ટીચર્સ બહુવચન છે. તમારે તમારા શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઓબે નો અર્થ છે પાલન કરવું. હવે આની જ્યારે પેસિવ વોઇસ બનાવવી હોય ત્યારે યુ છે એ યોર ટીચર્સ ની જગ્યાએ જશે અને યોર ટીચર્સ છે એ યુ ની જગ્યાએ આવશે. એટલે પહેલા શું આવશે? યોર ટીચર્સ પ્લસ શું જોશે? મોડેલ ઓક્ઝિલરી. તો મોડેલ ઓક્ઝિલરી કોણ છે? શુડ. યોર ટીચર્સ શુડ પ્લસ પેસિવ વોઇસ બનાવી એટલે બી અને ઓબે નું ભૂતકૃદંત નું રૂપ ઓબેઇડ. Your teacher must be obeyed by you. તમારા દ્વારા ફરજિયાતપણે તમારા શિક્ષકની આજ્ઞાનું પાલન થવું જોઈએ. ત્યાર પછી I cannot type this letter. નકાર વાક્ય લઈએ એક. નકાર વાક્ય છે I cannot type this letter. હું આ પત્રને ટાઈપ કરી શકું એમ નથી. તો કેન મોડેલ ઓક્ઝિલરી વાળું નકાર વાક્ય છે. અહીંયા આઈ કરતા છે, ધીસ લેટર કર્મ છે. તો વાક્યની શરૂઆતની અંદર આપણે શું લઈ લેશું? ધીસ લેટર પ્લસ મોડેલ ઓક્ઝિલરી એટલે કેન, ત્યાર પછી નકાર છે એટલે નોટ, કેન નોટ, ત્યાર પછી લેવાનું બી, કેન નોટ બી અને ટાઈપ નું ભૂતકૃદંત નું રૂપ ટાઈપ્ડ. કેન નોટ બી ટાઈપ્ડ બાય આઈ ની કર્મ વિભક્તિ મી. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે જે ટેસ્ટ હતી ને નકાર વાક્યની અંદર મોટા ભાગના વિદ્યાર્થી એ ભૂલ કરી હતી. એમાં એ શું કરે છે? કેન બી નોટ છેલ્લે લઈ લે છે. પણ ધ્યાન રાખવાનું, કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય એના પછી બી મૂકો તો ભલે ને બીન મૂકો તો પણ ભલે, એની વચ્ચે નોટ આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું, નોટ વચ્ચે આવશે, એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીના વાક્યો જોઈએ. ત્યાર પછીનું વાક્ય છે વી મે નોટ રન ધીસ ફેક્ટરી. વી મે નોટ રન ધીસ ફેક્ટરી. અમે કદાચ આ ફેક્ટરીને ચલાવી શકીશું નહીં. તો આ વાક્ય મે મોડેલ ઓક્ઝિલરી નું નકાર વાક્ય છે. એની જયારે પેસિવ વોઇસ બનાવીએ ત્યારે વી કરતા છે અને ધીસ ફેક્ટરી એ કર્મ છે. તો ધીસ ફેક્ટરી છે એને વાક્યની શરૂઆતની અંદર લઈ લેશું. ધીસ ફેક્ટરી મોડેલ ઓક્ઝિલરી મે. નકાર વાક્ય છે એટલે નોટ પ્લસ લેવાનું બી અને ભૂતકૃદંત નું રૂપ રન, કારણ કે રન ના ત્રણે રૂપ સરખા થાય, રન, રેન અને પાછું રન. એટલે મે નોટ બી રન બાય
વી ની કર્મ વિભક્તિ થશે us, by us. This factory may not be run by us. કદાચ અમારા દ્વારા આ ફેક્ટરી ચલાવી શકાશે નહીં. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. કેન ભૈરવી સિંગ આસાવરી રાગ? કેન ભૈરવી સિંગ આસાવરી રાગ? શું ભૈરવી છે આસાવરી રાગ ગાઈ શકે છે? પ્રશ્નાર્થ વાક્ય છે તો શું કરશું? વાક્યની શરૂઆતની અંદર જે તે મોડેલ ઓક્સિલરી છે કેન, ગુડ, મે, માય, શુડ, વુડ જે છે મૂકી દેવાનું. પછી શું? ભૈરવી કરતા આસાવરી રાગ કર્મ. તો હવે આસાવરી વાક્યની શરૂઆતમાં આવશે કેન આસાવરી અને ભેગું લઈ લેવાનું રાગ. કેન આસાવરી રાગ પ્લસ બી અને ભૂતકુદનનું રૂપ. તો સિંગ નું ભૂતકુદનનું રૂપ સંગ. ત્યાર પછી ભૈરવીને છેલ્લે લઈ જાશું એટલે બાય અને પછી કરતા મૂકી દેવાનું ભૈરવી. કેન આસાવરી રાગ બી સંગ બાય ભૈરવી? શું ભૈરવી દ્વારા આસાવરી રાગ છે એ ગવાઈ શકે એમ છે? ત્યાર પછીનું વાક્ય જોઈએ. Why could they lift the luggage? WH question અને પાછું મોડેલ ઓક્સિલરી. Why could they carry heavy luggage? Why could they carry heavy luggage? શા માટે તેઓ વજનદાર સામાનને ઉપાડી શકતા હતા? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે, મોડેલ ઓક્સિલરીનું છે અને પાછું WH ક્વેશ્ચન છે. તો વાક્યની શરૂઆતની અંદર જે તે WH ક્વેશ્ચન છે એને એમને મૂકી દેવાનું. વાય તો વાય મૂકી દેવાનું. ત્યાર પછી મોડેલ ઓક્સિલરી તો મોડેલ ઓક્સિલરી જે છે એમને મૂકી દેવાનું. ત્યાર પછી અહીંયા ધ્યેય કરતા છે કે ક્રિયાપદ છે ને હેવી લગેજ એ કર્મ છે. તો હવે હેવી લગેજ વાક્યની શરૂઆતની અંદર આવશે. તો વાય કુડ હેવી લગેજ. વાય કુડ હેવી લગેજ. ત્યાર પછી બી અને ભૂતકુદનનું રૂપ કેરીડ. વાય નો આઈ કરી અને ઈડી કેરીડ. ત્યાર પછી બાય અને ધ્યેય છેલ્લે જશે એટલે ધ્યેયની કર્મ વિભક્તિ થશે ધેમ. તો વાય કુડ હેવી લગેજ બી કેરીડ બાય ધેમ? શા માટે તેઓના દ્વારા ભારે સામાન ઉપાડી શકાતો હતો? ત્યાર પછી when should they accept the invitation? When should they accept the invitation? When should they accept invitation? ક્યારે તેઓએ આમંત્રણને સ્વીકારી લેવું જોઈએ છે? તો અહીંયા WH ક્વેશ્ચન છે. તો જ્યારે WH ક્વેશ્ચન હોય તો જે તે WH ક્વેશ્ચન તો પહેલા એમને લખી જ નાખવાનું. વેન આવી ગયું. ત્યાર પછી મોડેલ ઓક્સિલરી છે તો મોડેલ ઓક્સિલરી જે છે કેન, કુડ, મે, માઇટ, ઓટ ટુ વગેરે લખી નાખવાનું. ત્યાર પછી હવે શું વધ્યું? ધ્યેય કરતા એક્સેપ્ટ ક્રિયાપદ અને ધ ઇન્વિટેશન કર્મ. ધ ઇન્વિટેશન આગળ આવી જશે, ધ્યેય છેલ્લે આવી જશે, એક્સેપ્ટ ની પહેલા બી અને ભૂતપૂર્વ રૂપ થઈ જશે. તો વેન શુડ ત્યાર પછી લેશું ધ ઇન્વિટેશન. વેન શુડ ધ ઇન્વિટેશન. વેન શુડ ધ ઇન્વિટેશન પ્લસ બી એક્સેપ્ટ નું ભૂતપૂર્વ નું રૂપ એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ બાય ત્યાર પછી કરતા ધ્યેયની કર્મ વિભક્તિ થશે ધેમ અને ક્વેશ્ચન માર્ક.
When should the invitation be accepted by them? ક્યારે તેઓને દ્વારા આમંત્રણને સ્વીકારવું જોઈતું હતું અથવા જોઈએ છે. ત્યાર પછી એક વોટ વાળું વાક્ય લઈએ. What can I do? હું શું કરી શકું છું? તો જો આવું નાનકડું વાક્ય હોય ને ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવી જાય કે આ વાક્યની અંદર આઈ તો કરતા છે, કેન મોડેલ ઓક્સિલરી છે, ડુ મુખ્ય ક્રિયાપદ છે, અથવા તો અમુક એવું સમજી લે કે કેન મોડેલ ઓક્સિલરી છે અને ડુ સહાયકારક ક્રિયાપદ છે, તો બે સહાયકારક ક્રિયાપદ હોય. ના, એવી રીતે નથી. આ કેન છે સહાયકારક ક્રિયાપદ છે ને ડુ છે મુખ્ય ક્રિયાપદ છે. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે જે વોટ વાળું વાક્ય છે એ વાક્યની અંદર કર્મ હોતું નથી, તો વોટ એમને મૂકી દેવાનું. ત્યાર પછી ખરેખર શું હોય? કર્મ છે કર્તાની જગ્યાએ જાય, કર્તા કર્મની જગ્યાએ જાય, તો વોટ વાળા વાક્યની અંદર કર્મ હોતું નથી. તો પછી વોટ પછી તરત જ મોડેલ ઓક્સિલરી મૂકશું, વોટ કેન. ત્યાર પછી શું કરવાનું હોય? કર્મ છે કર્તાની જગ્યાએ, કર્તા આગળ આવી જાય, પણ આ વાક્યની અંદર કર્મ હોતું નથી. હવે સીધું આ બે ની એટલા બદલી આટલું જ લખી નાખ્યું, વોટ કેન ઉપર. તો વધ્યું શું? ખાલી આઈ અને ડુ, એટલે કર્તા અને ક્રિયાપદ. ક્રિયાપદ કર્તાની જગ્યાએ જાય, કર્તા ક્રિયાપદની જગ્યાએ જાય. પણ મોડેલ ઓક્સિલરીની પેસિવ વોઇસ છે એટલે બી અને ભૂત કુદરતનું રૂપ, તો ડુ નું ભૂતકાળનું રૂપ ડીડ અને ભૂત કુદરતનું રૂપ ડન. વોટ કેન બી ડન, ત્યાર પછી બાય અને આઈ છેલ્લે જાય એટલે એની કર્મ વિભક્તિ મી. વોટ કેન બી ડન બાય મી, કે મારા દ્વારા શું થઈ શકે છે. આ થઈ WH ક્વેશ્ચન અને એમાં પણ મોડેલ ઓક્સિલરી છે એનું વાક્ય લઈએ છીએ. તો એકાદ બે ઉદાહરણ તમને એવા આપું કે જેને આપણે કહીએ છીએ પૂર્ણ મોડેલ ઓક્સિલરી. મોડેલ ઓક્સિલરી તો છે જ, પરંતુ જેને આપણે પૂર્ણ મોડેલ ઓક્સિલરી કહીએ છીએ. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે એમ કીધું હતું કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, ઓટ ટુ આ બધી જ મોડેલ ઓક્સિલરી હોય ને એક્ટિવ વોઇસ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. પરંતુ જ્યારે પેસિવ વોઇસ હોય ત્યારે બી અને ભૂત કુદરતનું રૂપ વપરાય છે. પરંતુ પૂર્ણ મોડેલ ઓક્સિલરી કેને કહેવાય? શું કહેવાય? પૂર્ણ મોડેલ ઓક્સિલરી એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. તો એની અંદર શું હોય છે? પૂર્ણ સહાયકારક ક્રિયાપદ હોય છે, એમની અંદર મોડેલ ઓક્સિલરી હોય છે, પ્લસ હેવ હોય છે અને પ્લસ ભૂત કુદરતનું રૂપ હોય છે. એમાં શું હોય છે? મોડેલ ઓક્સિલરી હોય છે, પ્લસ હેવ હોય છે અને પ્લસ ભૂત કુદરતનું રૂપ હોય છે, જેને આપણે કહીએ છીએ પૂર્ણ મોડેલ ઓક્સિલરી. સિમ્પલ મોડેલ ઓક્સિલરી હોય ત્યારે શું હોય? મોડેલ ઓક્સિલરી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. પણ પૂર્ણ મોડેલ ઓક્સિલરીમાં હોય મોડેલ ઓક્સિલરી, હેવ અને ભૂત કુદરતનું રૂપ. એક ઉદાહરણ આપી અને તમને સમજાવું કે યુ મે હેવ બોટ ધ ફિલ્મ શો ટિકિટ. You may have bought the film show ticket. You may have bought the film show tickets. કે તમારે કદાચ ફિલ્મ શો ની ટિકિટ ખરીદી લેવી જોઈતી હતી. જો કદાચ મે બાય તો કદાચ ખરીદશો, પણ અહીંયા ખરીદી લેવી જોઈતી હતી એટલે કે ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગયેલી હોવી જોઈતી. તો અહીંયા મે મોડેલ ઓક્સિલરી છે, પ્લસ હે આવ્યું અને બાય નું ભૂત કુદરતનું રૂપ બોટ. હવે જ્યારે આની તમારે પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે જે રીતે પૂર્ણકાળની પેસિવ વોઇસ બનાવીએ છીએ તો પૂર્ણકાળમાં શું લેતા? હેવ, હેઝ, બીન અને ભૂત કુદરતનું રૂપ. તો અહીંયા શું રહેશે? મે હેવ ભૂત કુદરતનું બીન અને પ્લસ ભૂત કુદરતનું રૂપ. બસ આટલો જ ફેરફાર થશે. એક જ ઉદાહરણ આપું ને ત્યાં તમે બધા સમજી જશો. અહીંયા મે હેવ ક્રિયાપદ છે, યુ કરતા છે, ધ ફિલ્મ શો ટિકિટ એ કર્મ છે. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? ધ ફિલ્મ શો ટિકિટ. ધ ફિલ્મ શો
ટિકિટ્સ. ત્યાર પછી મોડેલ ઓક્સિલરી એટલે મે પ્લસ હેવ આપેલું છે એટલે હેવ અને પેસિવ વોઇસ બનાવી છે એટલે મૂકવાનું બી. The film show tickets may have been ભૂત કુદરતનું રૂપ bought. ત્યાર પછી યુ છેલ્લે જાય એટલે એની પહેલા બાય અને બાય યુ. The film show tickets may have been bought by you. તમારા દ્વારા ફિલ્મની ટિકિટ ખરીદી લેવાયેલી જોઈતી હતી. આને કહીએ છીએ પૂર્ણ મોડેલ ઓક્સિલરી એટલે કે પૂર્ણ થઈ ગઈ છે ક્રિયા. એક ઉદાહરણ આપણે જોઈએ. The truck driver can have saved the blind man's life. એક ઉદાહરણ જોઈએ. The truck driver can have saved the truck driver can have saved the blind man's life અથવા the life of blind man. The blind man's life. The truck driver can have saved. Can મોડેલ ઓક્સિલરી can save તો હું બચાવી શકે છે, પરંતુ બચાવી શકે તેમ છે. આને છે પૂર્ણ મોડેલ ઓક્સિલરી એટલે મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ અને ભૂત કુદરતનું રૂપ છે. આ ત્રણે ત્રણ ક્રિયાપદ છે. ટ્રક ડ્રાઈવર કર્તા છે અને ધ બ્લાઇન્ડ મેન્સ લાઈફ એ કર્મ છે. તો પેસિવ વોઇસ બનાવી ત્યારે વાક્યની શરૂઆતમાં આવશે ધ બ્લાઇન્ડ મેન્સ લાઈફ, એ આપણું કર્તા થઈ જશે. પ્લસ મોડેલ ઓક્સિલરી કેન હેવ, હવે પછી લેવાનું પેસિવ વોઇસ બનાવી છે એટલે બીન પ્લસ ભૂત કુદરતનું રૂપ સેવ્ડ. ધ બ્લાઇન્ડ મેન્સ લાઈફ કેન હેવ બીન સેવ્ડ. ત્યાર પછી બાય અને કરતા ધ ટ્રક ડ્રાઈવર, બાય ધ ટ્રક ડ્રાઈવર. આ થઈ એક્ટિવ અને પેસિવ વોઇસ ની અંદર મોડેલ ઓક્સિલરી અને પૂર્ણ મોડેલ ઓક્સિલરી. એમની પેસિવ વોઇસ કેવી રીતે થાય તેમના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરેલી છે. હવે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળવાના છીએ ત્યારે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ ની અંદર ઇન્ફિનિટિવ છે એની પેસિવ વોઇસ કેવી રીતે બનાવવી એના વિશે ચર્ચા કરશું અને કેટલાક ઉદાહરણો જોઈશું. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, બાય.